ભીમડો કેમ દેખાતો નથી? ગઢ કિલ્લાની બહાર નીકળી પરંતુ ભીમડો દેખાતો નથી. શું વિશ્વાસઘાત તો નહીં કરે ને? નહીં નહીં, મને ભીમડા ઉપર ભરોસો છે. ભીમડો વિશ્વાસઘાત તો ન જ કરે. કદાચ મારા પહેલા એ પહોંચ્યો હશે, મારી વાટ જોતો હશે, પણ ગઢ કિલ્લાની બહાર તો કોઈ દેખાતું નથી. બેન વાલભાઈ, ભાઈ ભીમડા, લે આ તારી અમારા તું સંભાળ. ધન હો ભાઈ ભીમડા, ધન હો. આજે કોઈ ન કરે એવું તે કામ કર્યું છે વીરા. અરે મારી બેન, મેં એવું તો શું કામ કર્યું છે? હું પણ એ રાજનું અન્ન ખાઉં છું ને ભાઈ, છતાં પણ તે ઋણ અદા કર્યું છે વીરા. રા નવખાને ગઢ કિલ્લાની બહાર લાવ્યો, અહીં સુધી પહોંચતો કર્યો વીરા. પણ જોજો આ વાત કોઈને જાણ ન થાય વીરા. ન થાય બેન, અહીંયા વિશ્વાસ રાખજે. ભાઈ માગ, કામના બદલામાં તારે જે જોઈએ તે માગ. આજા વાલભાઈ વડાણ તું માગે એ દેવા માટે તૈયાર છે વીરા. અરે બેન વાલભાઈ, બજારનો વારનારો ટાઢા ટુકડા ખાઈને પેટ ભરનાર એ શું માંગે? અમારે કાંઈ ના જોઈએ બેન. અરે મારા કાંઈ ના વીરા, જોઈએ. માઈક તો ખરો. આ તો વાલભાઈ વડાણ. જો તું માથું માગ અને જો માથું ન દઉં ને તો વાલભાઈ વડાણ ચડી જાવ ભાઈ. ભાઈ અરે બેન, બેન નું માથું ઉતારે એવો ભાઈ આ જગતમાં મેં કોઈ જોયો નથી. તો આ તો એ નીચો વરણ અને ગરીબ માણસ છું. હું પણ કાંઈ માંગવા માંગતો નથી મારી બેન. માઈક વીરા, તારા પોષણ માટે માગ. અરે તું કહેતો હોય તો આખો હોને મટી દઉં. માઈક વીરા, એક વખત તો તું માગી જો. તો સાંભળી લે મારી બેન, જો તું બહુ એવું કહેતી હોય તો જે તારા પેટમાં ગટાર છે એ મને આપી દે. ભાઈ ભીમડા, મારા પેટમાં કટાર? આ તો મારા શેરના રક્ષણ માટે રાખ્યું છે વીરા. બીજું કંઈક માગ. બેન, વચન આપ્યું ને એના ખુલાસા ન હોય. આ તમે બહુ જીત કરી એટલે મેં એક જ વચન માંગ્યું છે. ભીમડા, તે વચનમાં કટાર માગી ભાઈ? હા બેન, હીરા પના પોખરાજ, તારે જે જોઈએ તે માગવું તું ને ભાઈ. આ કટાર તો મારા શેરના રક્ષણ માટે હતી, છતાં ભલે મેં તને વચન દીધું છે તો લે ભાઈ. આ સોને મઢેલી કટાર તારા જીવન નિર્વાહ માટે કામ લાગશે વીરા. લે. ભલે બેન ભલે. વાહ, અમે એક નાનું વરણ બટકો ટુકડા ખાઈને પેટ ભરનારા, અને આ તો રાજની વાત છે. આવડી મોટી વાત અમારા પેટમાં ન સમાય. કાલે પૈસાની લાલચ કોઈ આપે અને મારાથી કહેવાય જાય કે જુનાગઢના રાને મેં પહોંચાડ્યો તો રાનો જીવ જોખમમાં મુકાય. માટે એ કરતા હું મારા મોતને પણ મીઠું કરી લઉં. જય ભીમડા, ભાઈ ભીમડા, તે આ શું કર્યું વીરા? ભીમડા, ભીમડા, મેં બરોબર કર્યું છે બેન. છેટી રે છેટી. શા માટે છેટી રહો વીરા? અરે બેન, અમે નીચું વરાય અને તમે અમારાથી અપનાવ છો, માટે મને હાથ ન અડાડીશ બેન. અરે મારા વીરા, એ ભેદભાવ તો આ માનવીઓ કર્યા છે. એ સમાજ, એ માનવીઓનો મને ડર નથી. અરે એ સમાજ કે એ જ માનવીઓ કે કુમળી કરીને હોમાતા પહેલા 80 વર્ષના બુઢા સાથે ચોરીના 4 મંગળ ફેરા ફેરવે, આ એ સમાજ. અરે એ સમાજ અને એ જ્ઞાતિનો મને ડર નથી વીરા. હું તારાથી અફડાવ નહીં ભાઈ, નહીં વીરા. ભીમડા, શું કર્યું ભાઈ? મેં બરોબર કર્યું છે મારી બેન. જેનો જન્મ છે એનો મરણ પણ છે. જોઈલા બેન, આકાશમાં કેટલા તારા છે
એ તારા વારા પરથી વારા કરવાના છે અને નવા ચડવાના જ છે. નહીં ભીમડા, માટે મેં કર્યું બરોબર સત્ય કર્યું છે. નહીં ભીમડા, ભીમડા અને છોડીને ન જા ભાઈ. ભીમડા, બેન વાલભાઈ, હવે તો ઢીલ નો ખાય, રાનો જીવ જોખમે મુકાય. માટે એને લઈ અને દેવાય આપણને પહોંચ જા. નહીં ભીમડા, મારી બેન, ભીમડા, જા. ભીમડા. એક ક્ષણ બારમાં જેને ભાઈ બહેનનો નાતો કર્યો અને ક્ષણ બારમાં તોડી અને સ્વર્ગાપુરીના પથે હાલી નીકળ્યો ભાઈ. પણ જો વાતો કરવાનો વખત નથી. લાવ કોઈ જોઈ જાય એ પેલા મારે અડીથર બોડીથર પહોંચવું જોઈએ. હે મુરલીધર, કાળિયા ઠાકર, નોકરની રક્ષા કરજે. જોજે હો મારા નાથ, વાલભાઈ આપેલું વતન નિષ્ફળ ન જાય, નિષ્ફળ ન જાય. જય મુરલીધર. અડીધર બોડીધર તો પહોંચી ગઈ, પણ દેવાયત બોદાના ઘેર જઈશ તો કદાચ મને કોઈ જોઈ જશે અને આ વાતની જાણ થાય તો લાવ આ શિવના મંદિરમાં છુપાઈ જાઉં. કદાચ જો દેવાયત બોદર અહીં આવશે તો એ વખતે હું એમને ઓળખી જઈશ. કારણ કે એક દિવસ સોમલદેવ પરમારને ત્યાં પોતે આવી અને રાખડી બંધાવી એ વખતે મેં એમને નજરે જોયા છે. એટલે અહીંયા આવશે તો હું એમને ઓળખી જઈશ. તો લાવ આ શિવના મંદિરે હું છુપાઈ જાઉં. હે ભગવાન શિવ, તારી લીલા અપરમ પાડ છે. તારી કૃપા દ્રષ્ટિને કોઈ પામી શક્યું નથી. અને હે મુરલીધર, તારી પણ લીલા અપરમ પાડ છે. જે હાથે વાંસળી વગાડી જાણો ને એ જ હાથે ધર્મ અધર્મના પંથે સુદર્શન ચક્ર પણ ચલાવી ઝાલો અને શંખનાદ પણ કરી શકો. હે ભગવાન શિવ, આ દેવાયત બોદરના વંદન સ્વીકાર કરજે. અરે આ એ દેવાયત આપા લાગે છે. લાવ લાવ, દેવાયત આપા છે. દેવાયત આપા, પ્રણામ કરું છું આપા. અરે કોણ હશે આ જાણી સ્ત્રી કે જેને જોતા ગભરાયેલી લાગે છે અને કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે? અરે બહેન, કહે કે તું કોણ છે અને ક્યાંથી આવી રહી છો? આપા, હું વાલબાઈ વડારણ છું. સોમલદેવ પરમાર મહારાણી એમની દાસી છું અને અત્યારે હું જૂનાગઢથી આવું છું. આપા, શું કહ્યું? મારી ધર્મની માનલબેન સોમલદેવના દાસી? આવો આવો વાલબાઈ, હાલીદર બોલીદરમાં દેવાયત બોદર તમારું સ્વાગત કરે છે અને કહે બેન કે મારી ધર્મની માનેલ બેન સોમલદેવ અને રાજા રાડિયાસ સર્વ કુશળ તો છે ને? અરે બહેન, કેમ તું કાંઈ બોલતી નથી બેન? તું આટલી શાને ગભરાયેલી છે? તારે હવે ગભરાવાની જરૂર નથી. તે મને ભાઈ કહ્યો છે અને એથી વિશેષ કહું ને, તું આહિર કુળના આશરે છો. આપા, દુનિયામાં કોઈની માની તાકાત નથી કે આહિર કુળના આશરે આવેલનો વાળ પણ વાકો કરી શકે. અરે કહે બેન, તારી શું મુસીબત છે? આપા, આપા તમે મને આશરો આપો છો? અરે તું આપા, આશરો આપતા પહેલા વિચાર કરજો. આશરો આપવામાં કઈ સાર નથી. શું કહ્યું વાલભાઈ? તમને આશરો આપવામાં સાર નથી? હા આપા, મારી ધર્મની માનેલ બેનના દાસી હોય અને તમને આશરો આપવામાં સાર ન હોય તો આ દેવાત આહિરને જિંદગી જીવવામાં સાર નથી. આપા, એટલે તમે મને આશરો આપો છો? હા વાલભાઈ, આ શિવની સાક્ષી અને મુરલીધરના સોગંદ ખાઈને કહું છું કે હું તને આશરો આપું છું.
અરે યાદ કરી લે તું અમારા યાહિર કુળને કે એને પરમાર્થના કાર્યો કાજે કાંઈક બલિદાન આપ્યા છે. આપા તમે મને જો કદાચ આશરો આપશો તો જુનાગઢની પલટન આવી તમારા આરડીધાર બોડી તને વેર વિખેર કરી નાખશે. અરે વાલભાઈ જુનાગઢની પલટન તો શું પણ પૂરા રાજની પલટન આવી જાય ને તો પણ હવે પરવા નથી. આ સહી સમો ગરજતો યાહીરનો આ સંતાન છે. રણયુદ્ધમાં મરે પણ રણ મેદાન કદી છોડે નહીં ને ઈ આહીરનો આ સંતાન છે. આશરો આપ્યા પછી મોતની પણ પરવા કરે નહીં ને ઈ આહીરનો સંતાન છે. બેન હું તને આશરો આપું છું. આપા પરંતુ હું એકલી જ નહીં પરંતુ આખું જુનાગઢ ભયમાં છે. શું કહ્યું? આખું જુનાગઢ મુસીબતમાં? હા આપા આપા જુનાગઢ પર સત્તાનો પલટો થયો. અરે વાલભાઈ રાજા રાડિયાસ જેવો રાજવી રાજ કરતો હોય ત્યાં કોઈની માની તાકાત નથી કે ઉપર કોટની એક કાંકરી પણ હલાવી શકે. આપા સોલંકીઓ આવી સેનાને લઈ અને જુનાગઢમાં પડાવ નાખ્યા. ફરતા ઘેરો ખાલ્યો. 6 મહિના સેના ઘેરો ખાલ્યો છતાં પણ જુનાગઢના કિલ્લાની એક કાંકરી નહોતી હલાવી શક્યા. પરંતુ એમના સેનાપતિએ દગો કર્યો. પ્રપંચ કરી બીજલભા બારોટને ચોપાટના દાવમાં વચનમાં એમણે હરાવી અને વચનમાં મહારાજા રાધિયાસનું મસ્તક માંગ્યું. અને મહારાજા રાધિયાસે બીજલભા બારોટના વચનને ખાતર એક વચને માટે પોતાનું મસ્તક કાપી અને આપી દીધું. મહારાણી સોમલદેવ પરમાર તે સતી થયા છે. કહે બેન તો પછી મારા ભાણેજરા નવગણનું શું થયું? જુનાગઢનો વારસ હું આપના આશરે સોંપવા માટે આવી છું. સોમલદેવ પરમાર મહારાણીએ મને કીધું છે કે અડીધર બોડીધર મારા જીભના માનેલા દેવાયત મોદાર મારો ભાઈ છે. તો તેને ત્યાં જઈને મૂકી આવજે. ક્યાં છે વાલભાઈ? ક્યાં છે નવઘણ? હા રહ્યો આ જુનાગઢનો વારસદાર ના નવખણ હું આપને સોંપું છું. પણ ભીમડાની ચાલાકીથી હું અહીં સુધી લાવી શકી છું બાપા. અરે બહેન વાલભાઈ તો પછી ભીમડો ક્યાં છે? ભીમડો રા નવખણને અહીંયા સુધી લાવી અને પોતે પણ પોતાના પ્રાણનું બલિદાન દઈ દીધું છે. વાહ ભીમડા વાહ! અરે ધન્ય છે તને અને ધન્ય છે તને જન્મ દેનારી જનેતાને. અરે બેન વાલભાઈ તને પણ ધન્ય છે. ચતુર દુશ્મનની છાવણીમાંથી રા નવખણને અહીં સુધી લાવનાર બેન વાલભાઈ તને પણ ધન્ય છે. ધન્ય તો તમને છે આપા. લાવ બેન લાવ મારો ભાણેજ રા નવખણ લાવ. જુનાગઢનો રા નવખણ જુનાગઢનો વારસદાર તમારા આશરે સોંપું છું. હું એને તમારા હાથમાં સોંપું છું આપા. અરે બેન વાલભાઈ તો ચિંતા તમો છોડો હવે વાલભાઈ. ચિંતા તમો હવે છોડો વાલભાઈ. ઈ સોલંકીઓનો સો ભાર છે. રા નવખણને આશરો આપવા આ દેવત બોદર તૈયાર છે. અને હૈયે વિશ્વાસ રાખજે વાલભાઈ કે હૈયે વિશ્વાસ રાખજે વાલભાઈ કે જ્યાં સુધી દેવત બોદરના ખોરિયામાં પ્રાણ હશે જ્યાં સુધી એના ધડ પર મસ્તક સલામત હશે જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું હલન ચલન હશે ત્યાં સુધી રા નવખણનું રક્ષણ મારા પ્રાણના ભોગે કરે. આપા ખાલી રક્ષણથી જ કાંઈ નહીં પરંતુ સોલંકી સુબાનું મસ્તક કાપી રા નવખણને જુનાગઢની રાજગાદી અપાવજો. નહીતર મહારાજા રાધિયાસ
સોમલદે મહારાણી પરમાર અને ભીમડા ભંગીનું બલિદાન એ દીધેલું તે એળે જાય છે આપા, એળે. નહીં વાલબાઈ નહીં, હું કોઈના બલિદાન એડે નહીં જવા દઉં. તું યાદ કરી લે અમારા આહિર કુળને કે ગોકુળ કેરા ગોંદરે, ગોકુળ કેરા ગોંદરે અને નો હોત આહિર નંદ તો ઈ દેવકી તારો દીકરો ઓલા કંસને હાથ કપાત. અરે બેન, હૈયે વિશ્વાસ રાખજે કે સમય આવે, જો સમય આવે રા નવઘણને જૂનાગઢની ગાદીયા નો બેસાડું ને તો મારું આહિર કુળ લાગે, મારો સોરઠ પ્રદેશ લાગે અને મારા આહિર કુળનો આશરો લાગે. ધન્ય છે દેવાયત આપા, તમને લાખો વાર ધન્ય છે. ધન્ય તો તને છે બેન વાલવાઈ, અરે લાખો છે વંદન તુજને. તું દેવી તણો અવતાર છે, તું જ સમીનાર ને આ જગતમાં ના કોઈ જાણનાર છે. બેન વાલબાઈ, હવે તારે જૂનાગઢમાં જ્યાં જેવું રહ્યું નથી. જૂનાગઢમાં હવે આપણું કોઈ રહ્યું નથી. માટે બેન વાલબાઈ, તું અહીં આલીદર બોલીદર જ રોકાઈ જા. નહીં આપા નહીં, મને જૂનાગઢ જવા દો આપા, હું અહીં નહીં રહી શકું, મને જવા દો આપા. અરે બેન, હજુ કહું છું કે અહીં રોકાઈ જા, ત્યાં સોલંકીઓના દુશ્મનો તને ગોતતા હશે. આપા કદાચ જો હું અહીંયા રોકાઈ જઈશ તો જૂનાગઢમાં મુર્રા સોલંકીને જાણ થાય છે. માટે હું અહીં નહીં રહું, મને જવા દો આપા, મને જૂનાગઢ જવા દો. ભલે બેન વાલબાઈ, તમારે જાવ હોય તો તમે રાજી ખુશીથી જઈ શકો છો બેન. પણ આપા જતા પહેલા હું તમારી પાસે એક વચન માંગુ છું આપા. અરે માઈક બેન વાલબાઈ, આજ કદાચ છે ને તું આ દેવાયતનું માથું માગને તો માથું તારી ઉપર ઓળઘોડ કરી દઉં. આપા મારે મસ્તકની જરૂર નથી આપા, પણ વચન જો તમે મને આપ્યું હોય અને આહિર કુળ જો બોલ્યા હોય તો વચનમાં તમારા ભેટમાં કટાર છે, કટાર મને દ્યો આપા. અરે વાલબાઈ, આ કટારનું તું શું કરીશ? આપા હું નારી જાત, મારે ઠેઠ જૂનાને જાવું છે. મારા શરીરના રક્ષણ માટે મારે હથિયારની જરૂર છે. માટે મારા રક્ષણ માટે મને આ કટાર દ્યો આપા. હા વાલબાઈ, તો સાંભળી લે, કા તો એક દેવાયત બોર્ડરનો કટાર, આહિર કુળનો કટાર છે. જા બેન વાલબાઈ, આ કટાર તારા શિયળનું રક્ષણ કરશે. જય મુરલીધર. વાલબાઈ, તે કરેલું કામ, તે દીધેલો બોલ આજે પૂરો થાય છે. સોમલદે પરમારે સોંપેલું કામ તે હવે પૂરું થયું છે. કદાચ જો જૂનાગઢ જાઈશ, હલકું ભરણ 5-25 ની મને લાલચ આપે અને લાલચમાં મારા મોઢામાંથી કદાચ આ વાત જો નીકળી જાય તો મારું વચન નિષ્ફળ જાય. એના કરતા વાલબાઈ, જય મુરલીધર, હવે આ વાત કોઈને જાણ ન થાય એનો એક જ ઉપાય. વાલબાઈ, તારું વચન પૂરું થયું છે, માટે તારી જવાબદારી પણ પૂરી થઈ છે. અને કદાચ જો આ વાત જાણ થાય, કદાચ જો આ વાત કાલે સવારે નગરમાં પ્રસરી જશે કે વાલબાઈ વડારણ ખૂટે નીવડી, એવું આ જગતના લોકો બોલશે. એના જ કરતા પડજો પ્રાણ, અહીંયા વાલબાઈના પ્રાણ હરાય છે. ઓ વાલબાઈ, બેન વાલબાઈ, આ તે શું કર્યું? અરે વાલબાઈ, તે તો આ એક આહિરના દીકરાને કલંકની કાળી ટીડી લગાડી. આજ તે કટાર, જે કટાર તારા શિયળના રક્ષણ માટે આપી હતી,
હે જ કટારે, અરે હે જ કટારે બેન વાલબાઈ, તારા પ્રાણ હૈરા. અરે વાલભાઈ, આવ કરવાનું કારણ તો કે બેન. આપા મેં જે કર્યું એ બધું જ બરાબર કર્યું છે. કારણ કે હું હલકું વરણ જુનાગઢ જાઉં 5-25 ની મને લાલચ દે તો વાત મારા મોઢામાંથી નીકળી જાય. આપા તો મારું આપેલું વચન આપા મારું આપેલું વચન નિષ્ફળ જાય. આપા મારું કાર્ય પૂરું થયું છે, પરંતુ જોજો રા નવખંડી જુનાગઢની રાજગાદી અપાવજો, નહીતર મહારાજા રાધિયાસ, મહારાણી સોમલદેવ પરમાર, ભીમડો ભંગી અને આ વારબાઈ વડારણ આ ચારેનું જીવતર એને જઈશે. આપા અરે વાલબાઈ, તો સાંભળી લે બેન કે જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી જો ખોરિયામાંથી પ્રાણ છોડીને તો તને માં ખોડિયારની આણ છે. આપા અને સાંભળી લે બેન કે હવે તો આ દેવાયત તણી આ જિંદગી કુરબાન કરી દઉં નવઘણ કેરા નામ પર. અને સાંભળી લે બેન કે ત્યાગું ભલે હું સર્વસ્વ મારું, ત્યાગું ભલે હું સર્વસ્વ મારું, પણ નવઘણ ને કદી ત્યાગું નહીં. મોત ને હું વાલું કરું પણ નવઘણ ને કદી સોંપીશ નથી. અરે બેન વાલબાઈ, હવે હૈયે વિશ્વાસ રાખજે કે રા નવઘણ ને રાજગાદીએ બેસાડવો એ જ આ એક દેવાયતની જિંદગીની એક પ્રતિજ્ઞા છે. એને રાજગાદીએ બેસાડ્યા વગર આ દેવાયત બોદર જમશે નહીં. બેન હવે તારા પ્રાણને તું સુખેથી ત્યજી દે બેન. જો આપા મારું કાર્ય પૂરું થયું. આપા આપા જય મુરલીધર. આપા જય મુરલીધર, જય મુરલીધર. આપા જય મુરલીધર. જય મુરલીધર. આપા જય મુરલીધર. જય મુરલીધર બેન વાલભાઈ, જય મુરલીધર. જો જુનાગઢના રાને બચાવવા માટે, જુનાગઢના રાને બચાવવા માટે એક ભીમડો ભંગી અને વાલબાઈ વડારણ બલિદાન દઈ હકતા હોય તો હું તો આહિરનો દીકરો અને આજ પ્રતિજ્ઞા લઉં છું કે કદાચ છે મારે મારા પ્રાણના બલિદાન દેવા પડે ને તો બલિદાન દઈ દઈશ, પણ ના નવઘણને રાજગાદીએ બેસાડવું એ જ હવે એક મારું જીવનનું મૂલ્ય છે. હે મુરલીધર, મારી બેન સોમલદેને એની રાખડીનું મૂલ્ય ચૂકવવાનું આપેલું વચન અને વચનને પૂરો કરવાનો સમય છે હવે. હે મુરલીધર, મને આ કાર્ય પૂરું કરવામાં મને સહાય કરજે. જય મુરલીધર. કે બંસરી કોણ બજાવે કે મારા શ્યામને સપના પ્રભુને આવે. ગોકુળ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારકા આવે આવે, દોડતી દ્વારકા આવે. વન વગડામાં એ
પગડામાં એ ભૂલી પડી એને માર્ગ કોને બતાવે એને માર્ગ કોને બતાવે એ શ્યામને સપના પ્રભુને આવે શ્યામને સપના આવે माता जसोदा कहे मारा कन्हैया ने मीठड़ा माखण भावे भावे मीठड़ा माखण माता जसोदा कहे माता जसोदा मारा कन्हैया ने मीठड़ा माखण भावे भावे मीठड़ा माखण कोने रमाड़ू पछी ए कोने जमाड़ू કોને રમાડું પછી કોને જમાડું મારા કનૈયાને કોણ તેડી લાવે શ્યામ સપના હરીને આવે શ્યામને સપના બાળપણાની સાથી બંસરી ગોકુળ ગામ ગજાવે ગજાવે ગોકુળ ગામ બાળપણાની સાથી બંસરી ગોકુળ ગામ ગજાવે ગજાવે ગોકુળ ગામ વ્રજમાં વાગી ત્યારે એ વ્રજ નારીના વનમાં વાગી વ્રજ નારીના એ વનમાં વાગી ત્યાં તો વ્રજ નારીના પાપણ પાણી પાડે શ્યામને સપના હરીને આવે શ્યામને સપના આવે
પુરુષોત્તમ કહે સપના સહુને બીજી દુનિયા બતાવે બતાવે બીજી દુનિયા બતાવે જબકી જાગ્યા એ શ્યામ સુંદર ત્યાં જબકી જાગ્યા શ્યામ સુંદર ત્યાં જબકી જાગ્યા શ્યામ સુંદર ત્યાં રૂક્ષમણી ચરણ દબાવે કે શ્યામને સ્વપ્ના હરીને વાયાવે શ્યામને સપના એવા આવે શ્યામને સપના ઓછિતા ઉતાવળા પગલે અરે આહિરાણી, આજ કારણ જ એવું હતું કે ઉતાવળા પગે આવવું પડે. અને જો 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 આજ આપણે આંગણે કોણ આવ્યું છે? કોણ છે આહિર? આ છે જૂનાગઢના ધણી રા ડિયાસનો દીકરો રા નવઘાણ. શું રા નવઘણ છે? હા આહિરાણી, તો લાવો આહિર, એને મારા હાથમાં લાવો. સાંભળો આહિરાણી, કે જૂનાગઢ ઉપર રાતો રાત સતા પલટો થયો. રા ડિયાસે બીજલ ભાના એક શબ્દ ઉપર પોતાનું મસ્તક ઓળઘોળ કરી દીધું અને પાછળ બેન સોમલદે પણ સતી થયા. અને આહિર કોડ ઉપર વિશ્વાસ મૂકી અને આ દેવાયત બોદર ઉપર વિશ્વાસ મૂકી અને રા નવઘણને આપણા આશરે મોકલો છે. આપણે આશરે મોકલો છે. હા આહિરાણી, હા લાવો આહિર, મારા ખોળામાં લાવો. એ નવઘણને હું મારા પ્રાણથી વિશેષ સાચવીશ. જોજે હો આહિરાણી, નવઘણને હાથમાં લેતા પેલા 100 વાર વિચાર કરી લેજે. નવઘણને હાથમાં લેવો એમ સહેલો નથી પડ્યો. કારણ કે આને ફક્ત ઉછેરવાનો જ નથી, પણ સમય આવે જૂનાગઢની રાજગાદીએ બેસાડવાનો છે અને આપણા આહિર કુળને દીપાવવાનું છે. કદાચ છે ને ઈ કાર્ય માટે આપણે આપણા પ્રાણના બલિદાન પણ આપવા પડે. અરે હર હર કરો આહિર, હું પણ એક સોરઠની આહિરની દીકરી છું. આ રા નવઘણને હું આજથી મારા ખોળે લઉં છું. મારી દીકરી જાહલ અને ઉગો એને અળગા કરી અને આ નવઘણને હું મારા પ્રાણથી વિશેષ સાચવી. વાહ આહિરાણી વાહ! આહિરાણીના મુખે આવા જ શબ્દ શોભે અને હું પણ તારા મુખે આ જ શબ્દોની અપેક્ષા રાખતો હતો. ધન્ય છે આહિરાણી, તને ધન્ય છે. ભલે આહિર, તમારે એટલું તો યાદ રાખવું જ જોઈએ, મેં પણ તમારું જ પડખું સેવું છે. આ નવઘણને હું મારા જીવ કરતા વિશે સાચવીશ. વાહ આહિરાણી વાહ! અને આહિરાણી, ઓહો આહિર, આજથી આનું નામ આપણે નવઘણ નહીં પણ નગો રાખીએ. ભલે આહિર, કારણ કે જો નવઘણ નામ રાખશું તો કદાચ છે અને સોલંકીઓ ચારે કોર કિલ્લા બંધી કરી ને નવઘણને શોધી રહ્યા છે. એને કોઈને ખબર ન પડવી જોઈએ, એટલા માટે આનું નામ આજથી નગો રાખીએ. ભલે આહિર, આજથી આ બાળકનું નામ આપણે નગો રાખીએ. અને હું આજથી અને અત્યારથી ગામો ગામ જઈ અને નવઘણને રાજગાદીએ બેસાડવા માટે હું ચક્રો ગતિમાન કરી દઉં છું. ભલે આહિર, બાકી પરિણામ મુરલીધરને હાથ છે. જય મુરલીધર, જય મુરલીધર આહિર, જય મુરલીધર. કમર
આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે મથુરાની જેલમાં કાન જનમિયા મથુરાની જેલમાં કાનજી જન્મ્યા વાસુદેવ ટોપલામાં લઈને રહાલિયા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. અરે ભૂલી 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 મોરલીને ભૂલી હું તો બાણ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે મથુરાની જેલમાં કાન જન્મ્યા મથુરાની જેલમાં કાન જન્મ્યા વસુદેવ ટોપલામાં લઈને રહાલિયા જમનાજીમાં કેડિયું પારે મારો કાશા આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી આ ગુરુ ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે એક એક કાનજીને એક એક ગોપી એક કાનજીને એક ગોપી તો એ કાનુડાએ રાધાને ગોતી તો એ કાનુડાએ રાધાને ગોપી વન રાવણમાં વાહણી વગાડે મારો કાશા આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી અરે બાપુ આ ઉગલો મને રમાડતો નથી હાલ કેમ નથી રમાડતો એની ખબર કાઢું દેવાયતની ડેલીએ જાઉં અને કહું કે આપણા જ છોકરાને રમાડતો નથી અરે નક્કી કાંઈક ડાયરમાં કારું લાગે છે મારા ભાઈને તો ઉગલો એક જ છે પણ આ બીજો રાજકુમાર જેવો દીકરો કોનો છે નક્કી મારી શંકા સાચી છે કે જૂનાગઢમાં રાજ પલટો થયો છે અને શુભો રાનો વંશ ગોતી રહ્યો છે દેવાય અને સુમલદે ભાઈ બહેનના સંબંધ છે 100% દેવાય તે ઝાંગરો હોય આ રાજ માટે ખતરો ઊભો કરે છે આયરની નાચ માટે ખતરો ઊભો છે પણ લાય દેવાયતને
એની મોકો આવે ત્યારે હું જરૂર કહીશ કે તું આ નાયત માટે ખતરો ઊભો કરી રહ્યો છે, એનો હું મેણો ટોણો મારી અને એની વાત જરૂર કઢાવીશ. બેટા ઉગા, ચાહલ, આ બાજુ આવીને રમો. પણ ઉગા, એ ઉગા, તમારા બાપુ કેમ હજી નો આવ્યા? અરે હાજર છે, હાજર છે. પોતાના સંસારને સલામત રાખવા અને પોતાના બાળકોના પ્રેમને નિહાળવા માટે આ દેવાયત બોદર હાજર છે. આવો આહિર, જય મુરલીધર. જય મુરલીધર. અરે ભાઈ નગા, આજે આપણે કઈ રમત રમવી છે? અરે આજે તો આપણે આમલી પીપળી કે ઓર કામડી રમીશું. અરે ના ના, આજે તો જે ઉગોભાઈ કહે તે જ રમત રમવી છે. અરે તમે તો કેવા ચાલાક છો, તમે મને મુસીબતમાં મૂકી દીધો. હવે શું રમશું આપણે? ના ના, આજે તો તું કહે તે જ રમત રમવી છે. મારા મતે તો આજે લંગડીદાર રમવી છે. બોલો, છે કબૂલ? કબૂલ છે. તો ચાલો પાકી લઈએ. ચાહલ, તું કાચી નીકળી, તારા ઉપર દા આવ્યો છે. ચાલો હું દા દઈ દઉં છું. રમો. હવે રમવાનું બંધ કરો, તમે થાકી જાઓ. માં, મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો. માં, મને પણ તરસ લાગી છે, મને પણ પાણી આપો. માં, મને પણ તરસ લાગી છે. તમને ત્રણેયને તરસ લાગી છે. હમણાં જ તમારા હાટું પાણી લઈ આવો. હો, તમે રમો. અરે બેન, મારા ગળામાં રહેલું માદરી હું તને ભેટમાં આપું છું. અરે ના બેટા નવઘાણ, એ ગળાનું માદનિયું એ તો કુળની નિશાની છે, એ તારે નથી આપવું. અરે ના આપા, બેન ચાહલ માટે માધુરી તો શું મારું ગળું આપવું પડે તોય ઓછું છે. અરે ના ના ભાઈ, બે ભાઈઓને મુરલીધરના રખો. અરે આહિરાણી, આમથી પાછો અને બીજા આહીરો આવતા જણાય છે. સામેથી તો પાછા ભાઈ જ આવે છે. જય મુરલીધર મોટા ભાઈને. જય મુરલીધર ભાઈ પાછા. જય મુરલીધર. કહે કહે ભાઈ કે આપણા રાજના અને ગામના શું સમાચાર છે? આપણા રાજ્યમાં વરસાદ પાણી પણ સારા થયા છે. કપા અનાજ પુષ્કળ પાક્યું છે. અનાજના ભંડારમાં રાજનો કર આવી ગયો છે, માટે જૂનાગઢ કર પોગાડવાનો છે, તો એની વ્યવસ્થા કરો. અરે પાછા, આ તો ઘણી ખુશીની વાત છે કે સર્વ નાગેર પ્રદેશના ભાઈઓનો જો અનાજના દાણા આવી ગયા હોય ને તો જલ્દી કરી અને જૂનાગઢ પહોંચાડી દઈએ, જેથી કરીને આપણે રાજના ઠપકા ન સાંભળવા પડે. હા હા મોટા ભાઈ, ગાડા પણ તૈયાર ભરેલા છે, તો માટે તમે જાઓ અને રાજનો કર ભરી આવો. અરે નહીં ભાઈ પાછા, મારે રાજના અને આ ગામના ઘણા બધા કામ છે, માટે તું જા અને સાથે આહીરોને લેતો જાય અને તમે જઈ અને રાજમાં અનાજના ગાડા પહોંચાડી આવો. લાય લાય, આજ તો મોકો છે દેવાયતને. એની ઘરે એક છોકરો ઉછરી રહ્યો છે, મારો વેમ પણ સાચો છે, માટે આજે એના સામે બાથ ભળું અને એનું પોલ જતી કરાવું. નક્કી
નવઘણ જ ઉછરી રહ્યો એવું મને લાગે છે. ના ના ભાઈ, ઘણા તમે રાજના અને નાયતના જ્યાં પાઘડી બાંધી હોય છે ત્યાં તમે જાઓ છો અને મહેનત મજૂરી અમારે કણે કરવા આવો છો. એ કોઈથી નહીં બને, તમે જ જાઓ. અરે ભાઈ પાંચા, આમાં ન્યાય અન્યાય જેવું કશું નથી. ન્યાય અન્યાય નહીં તે બીજું શું? એક તો તમે આ નાયત અને ગામ માટે ખતરો ઊભો કરી રહ્યો છો. 5-5 વર્ષથી આ કોકના બાળકો ઉછરી રહ્યો છો. એ શું ન્યાય અને નીતિ છે? બસ કર પાંચા, અને તારી જીભાનને કાબુમાં રાખજે. આ દેવાતનો હાથ ઉપડી જાય ઈ પેલા મારી નજરની સામેથી દૂર થા. અરે ભાઈ, નજરની સામેથી દૂર જવાની વાત કરો છો. આ શું ન્યાય અને નીતિ છે? હજુ કહું છું તું જતો રે, નહીતર પરિણામ તારે ભોગવવું પડશે. અરે આ પરિણામની પરવા કરે એ પાંચો નહીં. તમે પણ વિચાર કરી લેજો કે પાંચાનું પરિણામ શું આવે છે. અરે પાંચા, પરિણામની પરવા તો તારા જેવા કાયરો કરે. આ વીર મર્દ કદી પરિણામની પરવા કરતો નથી. આહિર, પાંચા ભાઈ તમારાથી નાના છે, આવું ઉતાવળું ન બોલો, એને માફી આપી દો. અરે ભાભી, તમે પણ વિચાર કરી લ્યો. આજ ભાઈ ભાઈના સંબંધ પૂરા થાય છે અને આ પાંચો શું પરિણામ લાવે છે એનો તમે વિચાર કરી લેજો. હવે એવા આફતના વાદળા ઊભા કરીશ કે તમારા જાન માથે જોખમ થાય, અને એવો જ આ પાંચો જાય છે. પણ હું કહું છું એનું તમે ખ્યાલ રાખજો. અરે પાંચા, આફતની સામે લડવું, અરે આફતની સામે લડવું એ તો આહિર કુળનો ધર્મ છે. એ ધર્મને તું કેમ ભૂલી ગયો પાંચા? અને સાંભળી લે કે હજારો આફતની સામે આ મસ્તક કદી ઝૂકતું નથી. તો આ તો અડીખમ આહિરનું મસ્તક ના તો ક્યારેય ઝૂક્યું છે અને ના તો ક્યારેય ઝૂકશે. આ પાંચા, તારાથી જેવી આફત લવાય એવી લાવજે. તો મોટા ભાઈ, તમે પણ વિચાર કરી લેજો. હું પણ એક આયર છું. હવે તમારા માથે કેવા આફતના વાદળા લાવું છું એની તમે તૈયારીમાં રહેજો. જા પાંચા, મારી નજર સામેથી દૂર થા. આહિર, તમે બોલવામાં ઘણી ઉતાવળ કરી છે. આ પાંચા ભાઈ આપણા ઉપર આફત જરૂર લઈ આવશે હો. અરે ના હૈરાણી ના, આમ કરતા કરતા તો આજ નવઘણ 5 વર્ષનો થઈ ગયો. અને નવઘણ ઉપર ગુરુ દત્તાત્રેય અને માં ખોડલીની એવી કૃપા છે ને, એમાં કાંઈ આફત આવશે નહીં. અને કદાચ છે ને આફત આવે ને તો આફત માંથી ઉગારનાર મોરલીધર બેઠો છે. બાકી પરિણામ મોરલીધર ને હાથ છે. જય મુરલીધર, જય મુરલીધર. इंसाने कणे खम्मा હે પ્રધાનજી, जी महाराजा આપણા રાજ્યની અંદર આ જુનાગઢની અંદર એ લોકો છેલ્લો દુશ્મન રા નવઘણનો પતો લગાવવા માટે સૈનિકો મૂક્યા છે. તો એની કાંઈ જાણ ખરી? महाराज આપણા તમામ જ ગુપ્તચરો એની શોધખોળમાં છે, પણ આપણા દુશ્મનનો કાંઈ પતો લાગતો નથી. અને નાખેર નાહીનો હજી આપણને અનાજ મળ્યું નથી. અરે પ્રધાનજી, એની તમે જરા પણ ચિંતા કરતા નહીં, કારણ કે નાગર પંથકની અંદર દેવાજ પટેલનું સંચાલન છે અને એનો અનાજનો ભંડાર આપણને સમયસર મળી જશે. જી મહારાજા. લાવ, દેવાય તે મને જાકારો દીધો છે, એનું પરિણામ ભોગવવાનો ટાઈમ આવી ગયો છે. જુનાગઢ જાઉં અને સુબાને જાણ કરું કે રા નવઘણ આલીધર બોલીધરમાં જ ઉછરી રહ્યો છે. લાવ, જુનાગઢના દરવાજે કોણ ઊભું છે? રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. રામ રામ, જય સોમનાથ. સુબેદારને મળું છે. સુબેદારને જાણ કરો કે આલીધર બોલીધરથી દેવાય પટેલનો ભાઈ પાંચો મળવા માંગે છે. ભલે. આલીધર બોલીધર થી દેવાય પટેલના ભાઈ પાંચા પટેલ પધાર્યા છે. અરે પ્રધાનજી, શું વાત કરો છો? આલીધર બોલીધર થી દેવાજ પટેલના ભાઈ પાંચા પટેલ પધાર્યા છે. અરે રાજી ખુશીથી આવવા દો, કારણ કે દેવાજ પટેલ તો રાજભક્ત છે, એટલે એના માટે તો પાંચા પટેલ આપણા ભક્ત જ ગણાય. એને રાજી ખુશીથી અંદર આવવા દો. આવો પાંચા પટેલ, આવો. સુબાદારને પાંચાના પ્રણામ. અરે આ સુબેદારને પાંચા પટેલના જય મુરલીધર. મુરલીધર. અરે પાંચા પટેલ, આજે તમારે આવવાનું થયું. દેવાજ પટેલ કાંઈ કામમાં છે?
અરે સુબેદાર, શું વાત કરું, દેવાજ પટેલ તો બહુ મોટા કામમાં છે. અરે બાચા પટેલ, દેવાજ પટેલ એવું તો શું કામ કરે છે? અરે ઈ કામ કરી રહ્યા છે, ઈ તો એક રાજભક્તિનું કામ કરી રહ્યા છે, પણ તમારા માટે ખતરા રૂપ કરી રહ્યા છે. અરે બાચા પટેલ, જે હોય એ સીધી રીતે વાત કરો. એ અમારા માટે શું ખતરો કરી રહ્યા છે? તમે ગામ ગામ ને નગર નગર ઘૂમી રહ્યા છો. તમે કેમ ભૂલી ગયા કે રાનો છેલ્લો વંશ રા નવગણ તે હજી તમારી જાણની બહાર છે. એટલે બાચા પટેલ, તમે કેવા શું માંગો છો? આ ગોળ ગોળ વાતો કરી અને આ સુબેદારને ભરમાવવામાં. ચોખ્ખી વાત કરું તો રાજ ભગત દેવાજ પટેલ ને ત્યાં જ તમારો દુશ્મન રા નવગણ ઉછરી રહ્યો છે. અરે બચ્ચા, ભૂલ કરે છે તો ભૂલ. અરે દેવાજ પટેલ તો એક સાચા રાજ ભગત છે, એની ઉપર તને આણ લાગતા વિચાર નથી આવતો? રાજ ભગત છે પણ રાજ ભક્તિ જ નિભાવી રહ્યા છે. માટે તમારા માટે નહીં પણ રા માટે તમે એની તપાસ કરો. મને 100% વિશ્વાસ છે કે રા નવગણ દેવાજ પટેલ ને ત્યાં જ ઉછરી રહ્યો છે. અરે જો બાચા પટેલ, આ વાત તારી સત્ય હશે ને તો દેવાજ પટેલ ને પણ આની સજા મળી જશે, અને જો વાત ખોટી નીકળી ને તો તને આ જુનાગઢના રાજની સજા બરોબર મળી જશે. તો તમે એની તપાસ કરો અને એની કસોટી કરો અને એની જરૂરિયાતથી નીકળશે. મારો શક 100% સાચો છે. કાંઈ વાંધો નહીં બાચા પટેલ, હવે દેવાજ પટેલ ને અહીંયા બોલાવવાની જરૂર નથી. આ સુબેદાર પોતે જ આલીદર બોલીદર જઈ અને દેવાજ પટેલ ને બોલાવી અને સચ્ચાઈનું પરિણામ લેશે. અરે સૈનિકો, મારો રથ તૈયાર કરો અને જાઓ. દેવાજ પટેલ ને કહેજો કે સુબેદાર તમને ચોરે બોલાવી રહ્યા છે. અને પાછા તું પણ સાંભળી લે, આજે તું મારા ભેરો જ આવીશ. કાંઈ વાંધો નહીં બાપુ, હું તમારો ભેગો જ છું. આજ 100% એનું પરિણામ લઈને જ રહીશું. જય સોમનાથ. જય સોમનાથ. અરે આહિરાણી, આજ તમારા ચહેરા ઉપર ઉદાસીનતા શાની દેખાય છે? એટલા જ માટે કે આ પાછા ભાઈ જુનાગઢ જઈ આપણી ચાળી ખાય અને આપણા ઉપર મોટી આફત લઈ આવશે. ના આહિરાણી ના, એ ચિંતા તમો છોડી દો. આપણા રખોપા કરવા વાળો મુરલીધર બેઠો છે. અને બાકી એટલું યાદ રાખજો, કદાચ કિસ્મતમાં લખ્યું હશે ને તો એ મિથ્યા નહીં થાય. વિધિના વિધાન ક્યારે મિથ્યા થતા નથી. જે થવાનું હશે ને તે થઈને જ રહેશે. આહિરાણી, દેવાજ પટેલ, ઓ દેવાજ પટેલ, બહાર આવો. બોલો, કોણ છો? હું જુનાગઢ થી આવું છું અને સુબેદારનો હું પ્રધાન છું. સુબેદારે તમને બોલીદરના ચોરે બોલાવ્યા છે, અત્યારે જ આવવાનું છે તમારે. ભલે સેનાપતિ, તમે જાઓ વાલીદર બોલીદરના ચોકમાં અને તમારા સુબેદારને કહેજો કે દેવાજ બોદર હમણાં જ આવે છે. ભલે. નક્કી આહિરાણી, નક્કી તમારી શંકા સાચી પડતી હોય સાચી એવું પડી લાગે ને. છે. પણ જોજો આહિરાણી, કદાચ છે ને આપણી ઉપર આફતના વાદળો મંડાણા હોય ને તો એક વાતનો ખ્યાલ રાખજો કે નિર્ણય જે લેવો પડે પણ નિર્ણય એવો લેજો કે આહિર કુળની કીર્તિ ઝાંખી ન થાય અને આહિર કુળનો આશરો ન લજાય. ભલા આ નવખંડને લક્ષમાં રાખી અને જે કાંઈ નિર્ણય લેવાનો હોય એ લેજો. ભલા આહિર, હું જાઉં છું વાલીદર બોલીદર ચોકમાં સુબેદાર પાસે. જય મુરલીધર. જય મુરલીધર. મહારાજ આહીરો આવતા જ જણાય છે. અરે સુબેદાર ને આહીરોના જય મુરલીધર. અરે આ સુબેદારને તમામ આહીરોને જય મુરલીધર. અરે આહીરો, આજ જુનાગઢ થી આવવાનું તો એક જ કારણ. કદાચ તમે જાણતા હશો કે મારો છેલ્લો દુશ્મન રાઢિયાસનો પુત્ર રા નવગણ આ સોરઠની ધરતીની અંદર મોટો થઈ રહ્યો છે. અને હા, મને તમારા એક જ આહીરના વ્યક્તિએ કીધું છે કે એ મારો દુશ્મન તમારા ગામની અંદર ઉછરી રહ્યો છે. તો આહીરો, આજે તમને હું કહેવા માટે એટલો જ આવ્યો છું કે આહીરના બચ્ચો તમે સમજી જાજો કે મારા દુશ્મનને સાચવો તમને બહુ મોંઘો પડી જશે. અરે સુબેદાર સાહેબ, આ તમે શું કહે છો? અરે અમે નવગણ વિશે કાંઈ પણ જાણતા નથી. અરે આહીરો, મોતને શું કામ બોલાવી રહ્યા છો? હજી પણ સાચું કહું છું કે સમજી જાઓ અને નવગણને મને સોંપી દો. અરે તમે નવગણને નહીં સોંપો
તો શું બચી જશે? નહીં નહીં, આ શોભાના સકંજામાં આવ્યા પછી આજ સુધી કોઈ બચી શક્યું નથી. માટે નવગણને મને સોંપી દો. અરે સુબેદાર સાહેબ, તમે આગળ બહુ ન બોલતા અને તમને એ તમે ન ભૂલી જતા કે આ જુનાગઢના પાયા જે અડીખમ ઉભા ને તો એક આહિરના બલિદાનથી ઉભા છે. જો હીરો, તમને આટલો જ ગર્વ છે તો સાંભળી લ્યો. આજે તમારા મોતને રોકનાર કોઈ નથી. તમારે મરવું જ છે, તમારે બલિદાન દેવું જ છે. તો આ સુબેદારને કોઈ જ પરવા નથી. સુબેદારને દેવાય બોદરના જય મુરલીધર. અરે આવો આવો દેવાજ પટેલ, આ સુબેદારના દેવાજ પટેલને જય મુરલીધર. અરે અરે સુબેદાર, તમે અહીં હાલીદર બોલીદર આવવાની શા માટે કષ્ટી લીધી? આપને જો કઈ કામ હતું તો જુનાગઢ મને બોલાવી લીધો હોત તો હું પોતે જ જુનાગઢ આવી જાત. અરે નહીં નહીં દેવાજ પટેલ, આજ તો મારે અહીંયા આવવું જ પડે એવું હતું. કારણ કે મારા જુનાગઢનો દુશ્મન રા નવઘણ એ તમારા જ ઘરે ઉછરીને મોટો થાય છે એવી મને વાત મળી છે. શું દેવાજ પટેલ, આ વાત સત્ય છે? હા, નક્કી આહિરાણીની શંકા હતી, એ શંકા સાચી પડી. પાંચો આખરે આફતના વાદળો લાવીને ઉભો રહ્યો. અરે પાંચા, તે તો હદ કરી. અરે પાંચા, તું નૈમો જઈ વેરીને પાય અને દુશ્મન યાગર જઈ અને તું રોયો. મારા કુળને બેહાડ્યું ત્યાં કલંક, તે તો મારા બાપનો બોલ ખોયો. પણ પરવા નથી અને કદાચ છે. અને અત્યારે હું આ સુબેદાર સામે યુદ્ધ હાદરું ને તો મારી રાજ રમત ઉપર પાણી ફરી વળે. આ ટાણા કટાણાનું યુદ્ધ હાદરું તો એનું પરિણામ મારા પૂરા સોરઠી સમાજને ભોગવવું પડે. એટલે સત્ય કહી દેવામાં જ ભલાઈ છે. બાકી મુરલીધર, તું મારી રક્ષા કરજે. અરે હા હા સુબેદાર, તમારો દુશ્મન અને રાનો છેલ્લો વંશ રા નવઘણ આ દેવાયત બોદરને જ આંગળે ઉસરી રહ્યો છે. અરે અફસોસ દેવાજ પટેલ, અફસોસ. અરે છળ કપટ ચારે કોર, અરે છળ કપટ ચારે કોર, બહુ ચોર કપટી ચોરનું. અરે વિશ્વાસઘાતી થાસો તમ જેવા તો નહીં રહે બિંદુ એક જ ક્ષણવારનું. સુબેદાર, તમારી વિચારસરણીમાં ભૂલ થાય છે. હું રાજ ભક્ત જ છું. તમારા દુશ્મનને 20 વર્ષનો કરી અને તમને જ સોંપવાનો હતો, પણ તમે બીજાની કાન ભભેરણીમાં આવી ગયા અને તમે ઉતાવળ કરી બેઠા. અરે વાહ દેવાજ પટેલ, વાહ! ધન્ય છે તમને અને ધન્ય છે તમારી આ રાજભક્તિને કે તમે અમારા દુશ્મનને અમારી સામે જ સોંપવાના હતા. તો દેવાજ પટેલ, હવે દુશ્મનને જલ્દીથી અમને સોંપો. સોંપીશ સુબેદાર, સોંપીશ, પણ તમારે મને એક વચન આપવું પડશે. હા હા દેવાજ પટેલ, તમને હું વચન આપવા તૈયાર છું. વચનમાં માગે આ દેવાજ બોદર એટલું જ કે રા નવઘણની હત્યા મારી નજરની સામે ન થવી જોઈએ. ભલે દેવાજ પટેલ, તમે કહો છો ને કે તમારી સામે રા નવઘણની હત્યા નહીં થાય તો આ સુબેદાર તમને વચન આપે છે. તો હું હાલ જ જાઉં છું સુબેદાર, અને રા નવઘણને લઈને હમણાં તમારી સમક્ષ હાજર કરું. સુબેદાર સાવધાન, તમે દેવાજ પટેલની રાજનીતિને ઓળખતા નથી. ઈ જાય છે તો કાંઈક અચૂકતું થાય છે. નવગણને એમ નહીં આયા મોકલે, માટે એને પાછો વારો અને તમે જ જાઓ. હા હા બાચા પટેલ, વાત તો તમારી સત્ય છે. આટલા વર્ષ સુધી નવગણને સાચવી રાખ્યો અને મને ખબર પણ પડવા ન દીધી. કદાચ આનો વિશ્વાસ ન કરાય. અરે દેવાજ પટેલ, તમારે જવાની જરૂર નથી. અમારા સૈનિકોને મોકલો અને નવઘણને લઈને આવશે. સબૂર કરો સુબેદાર. રા નવઘણને એમ દેવાય તાહિર ન્યાથી લાવવો એટલો સહેલો નથી પડ્યો. આહિરાણીએ એને એવો તો લાડકોટથી ઉછાર્યો છે કે કદાચ તમારો એક સૈનિક તો શું પણ 1000 સૈનિકો મોકલો ને તો એનો પ્રાણનું બલિદાન દઈ દે, પણ રા નવઘણને નો સોંપે. માટે કાં તો મને જવા દ્યો અને કાં કાગળ અને પેન આપો તો હું પત્ર લખી આપું.
ભલે દેવાજ પટેલ. અરે સૈનિકો, દેવાજ પટેલને કાગળ ને કલમ આપો. જી મહારાજા. આહિરાણીને માલુમ થાય કે આલીદર બોલીદર ચોકમાં આજ સુબેદારે બોલાવી અને રા નવઘણ વિશે સત્ય જાણી અને રા નવઘણને લેવા માટે સૈનિકને મોકલ્યો છે. તો રા નવઘણને સેનાપતિ ભેગો મોકલી દેજે. પણ જોજે હો આહિરાણી, રાખીને વાત કરજે. દેવાયત બોદરના જય મુરલીધર. લ્યો લ્યો સુબેદાર, મોકલો હવે તમારા સેનાપતિને. આહિરાણી નવઘણ સોંપી દઈ છે. અરે જાઓ સેનાપતિ, દેવાજ પટેલની ઘરે જઈ અને નવઘણને લઈ આવો. જી મહારાજા.